હેલો, કેમ છો? તો બધા જ મજામાં હશું. તો હવે ઉનાળો નજીક આવી રહ્યો છે એટલે આપણે આજે પક્ષીઓ કેવી રીતના પાણી પી શકે તેના માટે જુગાડ કરવાના છીએ. એટલે કે તૈયાર રેડીમેડ મળતું હોય છે. આ રીતના આની અંદર અનાજ ભરવામાં આવે છે અને આ પણ છે તે પાણીનું છે. પરંતુ આપણે તેની અંદર કે જેમ પાણી પીવે તેની અંદરથી આવે ઓટોમેટિક જ, અને પછી પાણી ના પીવે તો તે બંધ થઈ જતું હોય છે. તે રીતના બનાવવાના છીએ. અને આ જે છે તે તમારે જોઈતું હોય તો ઇન્સ્ટાગ્રામની અંદર વોટ્સઅપ નંબર આપેલો છે, તેમાં તમે લઈ શકો છો. તો ચાલો હવે શરૂ કરીએ. તો અહીંયા જે છે એ તૈયાર મળતું હોય છે. પછી આપણે તેની અંદર દાણા ભરવાના હોય છે. પછી અહીંયા બેસે તે જેમ ખાય તેમ દાણા આવતા હોય છે. તો આ જો તમારે જોઈતું હોય તો તમે ઇન્સ્ટાગ્રામમાં નંબર આપેલો છે તો તમે મંગાવી શકો છો. તો અહીંયા આ જે છે તે પણ પાણી ભરવા માટેનું જ છે, એટલે તૈયાર મળે જ છે. પરંતુ આપણે એવી રીતના બનાવીશું કે જેમ પક્ષી પાણી પીવે તેમ ઓટોમેટિક જ પાણી અંદર આવે અને બંધ થઈ જાય એટલે પાણી પણ બંધ થઈ જતું હોય છે. તે રીતના આપણે બનાવીશું. તો આપણે અહીંયા એક ખાલી બોટલ લઈ લેવાની અને તાર. તો આ બે વસ્તુ જોઈએ છે. અને અત્યારે આપણને આ થોડી નાની બાબત લાગે છે, પણ તે જ્યારે થશે ત્યારે આપણને ખબર પડશે. બોટલ લઈ લેવાની, ઢોકણવાળું જ બોટલ આપણે લેવાનું છે. પછી અહીંયા એક નાનો હોલ કરવાનો અને તેની સામે એક નાનો હોલ. અહીંયા બે સામે આપણે હોલ કરીશું. આપણે બોટલની અંદર બે નાના નાના હોલ પાડીશું. તો અહીંયા મેં શોલ્ડર લઈ લીધું છે. તો આપણે તેની સામે બીજો પણ હોલ પાડીશું. તો મેં અહીંયા સામે બે હોલ કરી દીધા છે. તો આ બહુ મોટી બાબત નથી. તો મેં અહીંયા બોટલને તાર વડે વચ્ચેથી બાંધી દીધું છે. તો આપણે બોટલને અહીંયા રાખવાનું છે, એટલા માટે આપણે 3 તાર રાખ્યા છે. તો આપણે બોટલને બાંધ્યું નથી, અત્યારે ખુલ્લું છે, પરંતુ આપણે તેની અંદર પાણી રેડી દઈશું. આપણે જેટલા હોલ છે તેટલા સુધી પાણી નાખીશું. તો મેં આની અંદર પાણી નાખી દીધું છે. હવે આપણે બોટલ ભરીશું. તો હવે આપણે ઢોકણ ફિટ કરી દઈએ. પછી આને એકદમ આપણે તૈયારીમાં ઉલટું કરી દઈશું. હવે આપણે આને બાંધી દઈશું ફિટ. તો મેં અહીંયા સરસ એવા તાર બાંધી દીધા છે ફિટ. અને તમે જોઈ શકો છો કે પાણી જેટલું છે તેટલું જ છે. જેમ કે જે પક્ષી પી છે તેમ પાણી તેની અંદરથી આવતું હોય છે. તો હવે આપણે તેમાંથી પાણી ખાલી કરીશું કે આપણો જુગાડ થયો છે કે નહીં તે જોઈશું. પાણી કાઢી લઈએ એટલે ઉપર ખબર પડશે કે પાણી નીચે. તો તમને દેખાતું હશે કે અહીંયા પરપોટાની જેમ ઉપર ચડે છે એટલે પાણી નીચે થોડું થોડું આવે છે, કેમ કે થોડા નાના હોલ છે. પછી જ્યારે લેવર થશે ત્યારે તેની આપે જ બંધ થઈ જશે. અને અહીંયા ઢોકણ પણ કાઢી લીધું છે, તો પણ તે અહીંયા પાણી આવે છે. આ રીતના હવે ઉનાળાની સિઝનની અંદર મેં પાણીની પણ વ્યવસ્થા કરી છે અને ખાવા માટેની પણ વ્યવસ્થા કરી છે. એટલે કે નિસ્વાર્થ ભાવે અહીંયા પક્ષીઓ આવે અને પાણી પી શકે. તો અહીંયા ચકલી પણ મેં લગાવી છે. તો આ ડુપ્લિકેટ ચકલી છે. તો આજનો વિડીયો ખૂબ જ ગમે હશે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને રક્ષા રેસીપી પેજને ફોલો કરો. અને હવે ફરીથી એક નવા જ વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી બાય બાય.